ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 19 માનવ વિકાસ ભાગ પહેલો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણમાંથી જનરલ વિકલ્પ વિના 5 ગુણના અને જનરલ વિકલ્પ સાથે 8 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. ખાસ કરીને આ પ્રકરણમાંથી ઓબ્જેક્ટિવ વિભાગના જે પ્રશ્નો છે એ વધુ પૂછાવાની શક્યતા છે. એમાં જોડકા, 1-2 વાક્યના પ્રશ્ન, વિકલ્પવાળો પ્રશ્ન, ખાલી જગ્યા, ખરા ખોટા, 2 માર્ક્સના પ્રશ્નો, આવું પૂછાવાની શક્યતા આ પાઠમાંથી વધારે રહેશે. એટલે એ રીતે આ પ્રકરણની તમારે તૈયારી કરવાની છે. ઘણા બધા ટૂંકા નામ અંગ્રેજીમાં છે એ આવે છે, તો એનું ફૂલ ફોર્મ પણ તમારે દરેક વખતે ધ્યાનમાં રાખવાનું રહેશે. એને પણ બરાબર રીતે પાકું કરજો. પ્રકરણની શરૂઆત આપણે કરીએ. માનવ વિકાસ. તો આપણે જાણીએ છીએ કે સંસારમાં કાંઈ સ્થિર નથી. પરિવર્તન એ સંસારનો નિયમ છે. બાળકનો જન્મ થાય, ધીમે ધીમે એની ઉંમર વધતા એ પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. એવી જ રીતે સમાજની અંદર પણ ઘણા બધા પરિવર્તનો છે એ આવે છે. આદિમ સમુદાયથી લઈ અને અત્યારની જે જટિલ સામાજિક વ્યવસ્થા જે ઊભી થઈ છે એ સમાજ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન છે એ કહી શકાય. એ જ રીતે અર્થવ્યવસ્થાની અંદર પણ વિકાસ થયો છે. આર્થિક રીતે ઉત્પાદન, વપરાશ, આવક, જાવક, નફો, ખોટ, આ બધાનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં છે થાય છે. આ બધાનો અભ્યાસની સાથે સાથે છેલ્લા 60થી 70 વર્ષની અંદર અર્થશાસ્ત્ર છે એની અંદર પણ પરિવર્તન છે એ આવ્યું છે. અર્થશાસ્ત્ર આજે ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે. વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો બધો તફાવત જોવા મળે છે. વિશ્વના કેટલાક સમૃદ્ધ દેશો છે તો એ લોકોનું જીવન ખૂબ ઊંચી કક્ષાનું છે એ હોય છે. જીવનની તમામ સુખ સગવડતાઓ એ લોકો આરામથી ભોગવતા આપણને જોવા મળે છે. તો દુનિયામાં કેટલાક દેશો એવા પણ છે કે એ લોકોને 2 ટંક ખાવાનું પણ પૂરતું મળતું નથી. એટલે વિશ્વના દેશોના લોકોનો આવો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે વિશ્વના દરેક લોકોની અંદર એના જીવનની અંદર સરખી ગુણવત્તા જોવા મળતી નથી. આ તો આપણે વિશ્વની વાત કરીએ છીએ. આપણે કોઈ એક જ દેશ લઈએ તો એક દેશની અંદર પણ 2 જુદા જુદા વિસ્તારની અંદર રહેતા લોકો એના જીવનની અંદર પણ આપણને તફાવત જોવા મળે. જીવનની ગુણવત્તા એ સૌથી અગત્યની બાબત છે. તો આ જીવનની ગુણવત્તા એટલે શું? તો જીવનની ગુણવત્તા એટલે આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સારી રીતે સંતોષવી. સૌપ્રથમ આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે, અન્ન, વસ્ત્ર, આવાસ, એ સંતોષાવી જોઈએ. અને ત્યાર પછી શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન, આ બધી જરૂરિયાતો ત્યાર પછી ઊભી થાય એ પણ સંતોષાવી જોઈએ. જો દુનિયાની અંદર રહેનારા દરેક લોકો પોતાની આવી જરૂરિયાતો સરસ રીતે સંતોષી શકતા હોય તો દરેક વ્યક્તિ ગુણવત્તાવાળું જીવન જીવે છે એમ કહી શકાય. પણ આપણે જોઈએ છીએ કે આવી પરિસ્થિતિ દુનિયામાં દરેક લોકોમાં જોવા મળતી નથી. તો એ સંદર્ભમાં આપણે આ પ્રકરણની અંદર માનવ વિકાસ વિશે વાત કરવાની છે. માનવ વિકાસ એ શું છે? જુદા જુદા દેશોનો માનવ વિકાસાંક કેટલો છે? આપણા દેશની સ્થિતિ શું છે? એમાં સુધારો કરવા માટે શું કરી શકાય? આ બધી વિગતો આપણે આ પ્રકરણની અંદર ભણવાની છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ માનવ વિકાસનો અર્થ. તો તમે ઘણી બધી જગ્યાએ આ શબ્દને સાંભળ્યો હશે. પ્રચાર માધ્યમોમાં, કોઈ રાજકીય નેતાઓ ભાષણ આપતા હોય એમાં, જુદી જુદી શિક્ષણ સંસ્થાઓની અંદર સરકાર પણ અવારનવાર આ શબ્દનો પ્રયોગ કરતી હોય છે. તો માનવ વિકાસ એક શબ્દ જે છે એ
જ્યાં જ્યાં એનો ઉપયોગ થાય છે, તો એ શબ્દ સમૂહ છે એ માનવ ક્ષમતાઓનું વિસ્તરણ, પસંદગીઓનો વ્યાપ, સ્વાતંત્ર્યનો વિકાસ અને માનવ અધિકારોના અમલ સ્વરૂપે છે એ વપરાય છે. માનવ વિકાસની અંદર માત્ર શિક્ષણ, આરોગ્ય, પોષણ, સંસાધનોનું નિયંત્રણ એટલું જ નથી, પણ આ બધા કરતાં પણ ઘણી બધી વિશેષ બાબતોનો સમાવેશ માનવ વિકાસની અંદર થાય છે. આપણે જોઈએ માનવ વિકાસની વ્યાખ્યા. તો માનવ વિકાસના સંદર્ભમાં કામ કરતી એક વૈશ્વિક સંસ્થા છે જેનું ટૂંકું નામ છે UNDP. એનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એનું ગુજરાતી થાય સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, UNDP. તો આ સંસ્થા માનવ વિકાસ માટે સમગ્ર વિશ્વની અંદર કાર્ય કરે છે. તો આપણે જોઈએ એમણે આપેલી વ્યાખ્યા. તો માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય એવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. UNDP. માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. તો માનવ વિકાસ જે છે એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. મનુષ્યનો વિકાસ થાય એ એની અંદર સમાયેલું છે. માનવ વિકાસનો ઉદ્દેશ છે દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવી કે જેનાથી લોકો એમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. આપણે શરૂઆતમાં જ પૂર્વ ભૂમિકામાં જોયું કે વિશ્વના બધા દેશના લોકો એક સરખી રીતે પોતાનું જીવન જીવતા નથી. જીવનની ગુણવત્તાના સંદર્ભમાં વિશ્વના દેશોમાં અલગ અલગ સ્થિતિ છે. અરે આપણે તો એક દેશની અંદર પણ અલગ સ્થિતિ છે એવી વાત કરી. ત્યારે આ માનવ વિકાસનો ઉદ્દેશ છે કે દરેક વ્યક્તિ માટે જીવનની એક સરખી પરિસ્થિતિ, દરેક વ્યક્તિ પોતાનું જીવન ગુણવત્તાપૂર્ણ જીવન જીવતો થાય એવી પરિસ્થિતિ સર્જવી એ માનવ વિકાસનો ઉદ્દેશ છે. શરૂઆતના તબક્કે માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે ગણવામાં આવતો હતો. એટલે જે દેશની માથાદીઠ આવક વધારે હોય એ દેશનો માનવ વિકાસાંક વધુ એમ ગણાતો. અને એના લીધે શું થયું કે વિશ્વના દરેક દેશે પોતાની કુલ રાષ્ટ્રીય પેદાશને અંગ્રેજીમાં કહેવાય ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. કુલ રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, ટૂંકમાં એને ઓળખવામાં આવે છે GNP. જી એટલે ગ્રોસ એટલે કુલ, બરાબર. નેશનલ એટલે દેશ, રાષ્ટ્રીય, અને પ્રોડક્ટ એટલે પી, GNP, કુલ રાષ્ટ્રીય પેદાશ. તો શરૂઆતમાં માત્ર આવકમાં વધારો થાય એને જ માનવ વિકાસાંક ગણવામાં આવતો. એટલે વિશ્વના દરેક દેશે એના માટેના પ્રયત્નો કર્યા કે પોતાની કુલ આવક છે, કુલ રાષ્ટ્રીય પેદાશ જે છે એને ખૂબ વધારવી. હવે વધ્યા છતાં જોવામાં આવ્યું કે આવક તો વધી, પણ એમ છતાંય લોકોના જીવનમાં ખાસ કોઈ પરિવર્તન આવ્યું નહીં. માથાદીઠ આવક વધવા છતાં પણ લોકોનું જીવન ધોરણ કે એની સુખાકારી એના ઉપર એની કોઈ અસર ન થઈ. એટલે માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. પણ આવક નહીં, પણ આવકનો ઉપયોગ કઈ રીતે થાય છે એના ઉપર માનવ વિકાસ આધાર રાખે છે. આવક નહીં માત્ર, પણ એનો ઉપયોગ કઈ રીતે થાય છે, એ આવકનો ઉપયોગ માણસની જરૂરિયાત સંતોષવાના કાર્યોમાં થાય તો જીવન ધોરણમાં સુધારો થાય અને એના આધારે માનવ વિકાસ થાય. એટલે માત્ર આવક નહીં, પણ આવકનો ઉપયોગ કઈ રીતે થાય છે એના ઉપર માનવ વિકાસ આધાર રાખે છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ.
આ 4 સ્તંભોને જો મજબૂત કરવામાં આવે, બધા લોકો સમાન, સ્થિરતા રહે અર્થતંત્રમાં, ઉત્પાદન વધે અને લોકોનું સશક્તિકરણ થાય. આ 4 સ્તંભોને જેટલા મજબૂત બનાવવામાં આવે એટલો માનવ વિકાસની દિશાની અંદર આગળ વધી શકાય અને લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકાય. તો માનવ વિકાસ માટેના આ 4 આવશ્યક સ્તંભો છે. ફરીવાર આપણે જોઈએ: 1 સમાનતા, 2 સ્થિરતા, 3 ઉત્પાદકતા અને 4થું છે સશક્તિકરણ. આપણે માનવ વિકાસનો અર્થ જોઈ ગયા. આપણે એમાં જોયું કે માનવ વિકાસની અંદર દરેક લોકો માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનું છે. માનવ વિકાસની અંદર માત્ર શિક્ષણ, આરોગ્ય, જરૂરિયાત એની કરતાં પણ ઘણો બધો એ વિસ્તૃત ખ્યાલ છે. તો આપણે હવે જોઈએ કે માનવ વિકાસ એટલે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને એટલે માનવ વિકાસ. બીજી વાત એમાં છે માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય અને વિવિધ ક્ષેત્રોમાં પસંદગીઓનો વ્યાપ વધે એટલે માનવ વિકાસ. માનવી તંદુરસ્ત, આરોગ્ય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે એટલે માનવ વિકાસ. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે, આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય એટલે કે રોજગારી, ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે પ્રાપ્ત થાય, ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય એટલે કે વ્યક્તિની પોતાની જરૂરિયાતો બધી પૂર્ણ થાય, ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે, વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, માનવ અધિકારોનો ઉપયોગ કરે. આવી તમામ તકોનું સર્જન અને વિસ્તરણ એને માનવ વિકાસ સાથે સંબંધ છે. એટલે માત્ર આર્થિક બાબત નહીં, પણ માનવ જીવનની સુખ, શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક આ તમામ પાસાઓનો સમાવેશ માનવ વિકાસની અંદર થાય છે. વિકાસશીલ દેશોની આપણે વાત કરીએ તો વિકાસશીલ દેશોની અંદર નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા અથવા સૂગ જોવા મળે છે. નીચી આકાંક્ષા એના અંદર હોય છે, નિરક્ષરતા, સાહસ વૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાતો નથી. તો વિશ્વના જેટલા વિકાસશીલ દેશો છે એમાં આ બધા પરિબળોને કારણે એ આર્થિક વિકાસ સાધી શકતા નથી, અને આર્થિક વિકાસ નથી સાધી શકાતો તો એને કારણે સામાજિક વિકાસ પણ સાધી શકાતો નથી. તો આપણે માનવ વિકાસનો અર્થ, યુએનડીપી દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા અને માનવ વિકાસની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ માનવ વિકાસ આંક. એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે HDI. એનું ફૂલ ફોર્મ થાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. HDI માનવ વિકાસ આંક. તો દુનિયાનું સૌથી મોટું જે પારિતોષિક ગણાય છે, નોબેલ પારિતોષિક. તો એ નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, એમણે સૌપ્રથમ માનવ વિકાસ આંકની વિભાવના કરી એટલે કે એની વ્યાખ્યા કરી, અને એ પ્રમાણે પહેલો વહેલો માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રગટ કરવામાં આવ્યો. અમર્ત્ય સેન દ્વારા માનવ વિકાસ આંકને જે વિભાવના કરવામાં આવી એ પ્રમાણે પહેલો માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રગટ થયો. ત્યારથી એ પ્રમાણે એ અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP, એમના દ્વારા દર વર્ષે
માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. એની અંદર જુદા જુદા દેશના વિકાસના જુદા જુદા નિર્દેશકોને આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI એનો ખ્યાલ આપવામાં આવ્યો અને એમાં માનવ વિકાસાંકની અંદર 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો. તો વિશ્વના દરેક દેશો છે એને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI માનવ વિકાસ આંક આપવામાં આવ્યો કે કયા દેશનો માનવ વિકાસાંક કેટલો છે, એનો કેટલામો ક્રમ છે. તો આજે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI માનવ વિકાસાંક આપવામાં આવ્યો. તો એ માનવ વિકાસાંક કાઢવા માટે મેળવવા માટે 3 પ્રકારના નિર્દેશકોનો ઉપયોગ થયો. 3 બાબતોને આધારે માનવ વિકાસ આંક જાહેર કરવામાં આવ્યો. એમાં પહેલી બાબત છે સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય. બીજું છે શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન. અને ત્રીજું છે જીવન ધોરણ. જીવન ધોરણનો અર્થ થાય માથાદીઠ આવક. આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકને આધારે કોઈ પણ દેશનો માનવ વિકાસાંક ક્રમ નિર્ધારિત કરવામાં આવતો. તો માનવ વિકાસાંક નક્કી કરવા માટેના 3 માપદંડો થયા. એક સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્ય, બીજું શિક્ષણ એટલે કે જ્ઞાન અને ત્રીજું જીવન ધોરણ એટલે માથાદીઠ આવક. આ 3 માપદંડોને આધારે માનવ વિકાસ આંકનો ક્રમ નક્કી કરવામાં આવતો. તો આ યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલની અંદર માનવ વિકાસ આંક એટલે કે HDIની ગણતરી માટે 2009 સુધી આપણે જે 3 આ માપદંડો જોયા નિર્દેશકો એનો ઉપયોગ કરવામાં આવતો હતો. 2010 પછી એના માટે એક નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં છે એ શરૂ થયો. તો હાલમાં 2010થી વિશ્વના કોઈ પણ દેશનો માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે આ 3 પ્રકારનો માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો સેમ જ છે પણ થોડાક વિસ્તૃત છે. તો આજે કઈ રીતે માનવ વિકાસ આંક નીકળે છે, તો એના માટેના આપણે 3 માપદંડો જોવાના છે. એમાં પહેલું છે અપેક્ષિત આયુષ્ય આંક. એને કહેવામાં આવે છે લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ LEI. અપેક્ષિત આયુષ્ય આંક. અપેક્ષિત આયુષ્ય એટલે સરેરાશ આયુષ્ય. તો સરેરાશ આયુષ્ય કોને કહેવાય? તો બાળકના જન્મ થાય એ સમયે એ બાળક કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષા એને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાઈ શકે અપેક્ષિત આયુષ્ય એટલે શું અથવા સરેરાશ અપેક્ષિત આયુષ્ય એટલે શું. તો બાળકના જન્મ સમયે એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. એમાં મહત્તમ એટલે કે વધુમાં વધુ 83.6 વર્ષ અને ઓછામાં ઓછા 20 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે કે વ્યક્તિ વધુમાં વધુ કેટલું જીવી શકે એ અપેક્ષિત આયુષ્ય છે. તો વધુમાં વધુ 83.6 અને ઓછામાં ઓછું 20 વર્ષ. હવે એ પ્રમાણે જોઈએ તો ભારતની અંદર માનવ વિકાસ અહેવાલ 2015ની અંદર ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષનો છે. બાળકનો જન્મ થાય તો એ કેટલા વર્ષ જીવશે, તો એની અપેક્ષાનો આંકડો 68 વર્ષનો છે ભારતમાં 2015 પ્રમાણે. તો ભારતનો 2015 પ્રમાણેનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. તો HDI માનવ વિકાસ આંક નક્કી કરવા માટે આ પહેલો માપદંડ થયો અપેક્ષિત આયુષ્ય. કેટલા વર્ષ બાળક લાંબુ જીવી શકશે, એક આ માપદંડનો ઉપયોગ થાય. બીજું છે શિક્ષણ આંક. એને કહેવામાં આવે છે એજ્યુકેશન ઇન્ડેક્સ EI. શિક્ષણ સંપાદન.
હવે એની અંદર 2 પેટા નિર્દેશકો છે, એમાં 2 બાબતો છે શિક્ષણાંકમાં. પહેલી છે શાળાકીય સરેરાશ વર્ષો. શાળાકીય સરેરાશ વર્ષો એટલે કે 25 વર્ષની પુખ્ત વયની વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો, જેની ઉંમર 25 વર્ષ કરતાં વધારે થઈ ગઈ હોય એવા બધા જ વ્યક્તિઓ, કે એમણે કેટલા વર્ષ શાળાની અંદર વિતાવેલા છે. એમાં વધુમાં વધુ 13.3 વર્ષ છે અને ઓછામાં ઓછા 0 વર્ષ છે. 0 વર્ષ એટલે શાળાએ ગયા જ નથી એવા. શાળાકીય સરેરાશ વર્ષો 25 વર્ષની પુખ્ત વયની વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. એમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. હવે આ પ્રમાણે આપણે જોઈએ ભારતમાં તો માનવ વિકાસ અહેવાલ 2015 પ્રમાણે ભારતમાં શાળાકીય સરેરાશ વર્ષો 5.4 છે. મિત્રો, આ આંકડો ખૂબ ઓછો કહેવાય. એ આપણી એજ્યુકેશન સિસ્ટમની સફળતા કે નિષ્ફળતા તમે જે કહો એ આ બતાવે છે કે 25 વર્ષના પુખ્ત વયની વ્યક્તિ સરેરાશ શાળામાં કેટલા વર્ષો વિતાવે છે, તો માત્ર 5.4. તો 5.4નો મતલબ આમ તો આપણે એવો કરી શકીએ કે 1 વર્ષ 1 ધોરણ, તો 5.4 એટલે 5મું 6ઠ્ઠા ધોરણ જેવું થાય. તો 6 વર્ષ જેવું આપણે એને ગણી શકીએ. આ પહેલો માપદંડ છે શિક્ષણાંકમાં. પહેલો માપદંડ શાળાકીય સરેરાશ વર્ષો. બીજું છે અપેક્ષિત શાળાકીય વર્ષો, એટલે કે 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે એ વર્ષ, એને કહેવામાં આવે અપેક્ષિત શાળાકીય વર્ષ. એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરવામાં આવ્યો છે. 2015 પ્રમાણે ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષનો આંક 11.7 વર્ષ છે. તો માનવ વિકાસાંક નક્કી કરવા માટે આ બીજો માપદંડ શિક્ષણ આંક એનો ઉપયોગ કરવામાં આવે. અને ત્રીજો આવકનો આંક. આવક એટલે કે જીવન ધોરણ. તો જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક એની સાથે એને જોડવામાં આવે છે, એની સાથે એને પ્રસ્થાપિત કરવામાં આવે છે. હવે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એને અંગ્રેજીમાં કહેવાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને એનું ટૂંકું નામ થાય GDP. માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, GDP. એને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક એને અંગ્રેજીમાં કહેવાય ગ્રોસ નેશનલ ઇન્કમ. ટૂંકમાં એને કહેવાય GNI, ગ્રોસ નેશનલ ઇન્કમ, માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક. તો GDP અને GNI. GDP એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ગુજરાતીમાં આપણે એને કહીએ માથાદીઠ કુલ ઘરેલું પેદાશ. એવી રીતે GNI, ગ્રોસ નેશનલ ઇન્કમ, એને ગુજરાતીમાં કહેવાય માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક. તો માનવ વિકાસ અહેવાલ 2015 પ્રમાણે ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક એટલે કે GNI $5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે કે GDP $5,238 છે. માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે તે દેશની આવકને અમેરિકાનું ચલણ ડોલરની અંદર એનું મૂલ્ય ગણવામાં આવે. એ સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે. સમખરીદ શક્તિ એને અંગ્રેજીમાં કહેવાય પરચેસિંગ પાવર પેરિટી, PPP, પરચેસિંગ પાવર પેરિટી, સમખરીદ શક્તિ. એટલે કે માનો કે $1નો ભાવ 75 રૂપિયા હોય ભારતીય ચલણ પ્રમાણે, તો અમેરિકાનો $1 અને ભારતના 75 રૂપિયા
એ બંને સમાન થાય. $1માંથી જેટલી વસ્તુ ખરીદી શકાય એટલી વસ્તુ 75 રૂપિયામાં ખરીદી શકાય. તો $1 અને 75 રૂપિયા એ બેની ખરીદ શક્તિ સરખી થાય, એને સમખરીદ શક્તિ કહેવાય. તો આવકનો આંક, તો આ 3 માપદંડો આપણે જોયા કે અત્યારે 2010 પછી વિશ્વના કોઈ પણ દેશનો માનવ વિકાસાંક કાઢવાનો થાય ત્યારે આ 3 બાબતોને ધ્યાનમાં રાખી અને એનો માનવ વિકાસાંક નીકળે છે. પહેલું આપણે જોયું અપેક્ષિત આયુષ્ય, બીજું આપણે જોયું શિક્ષણાંક અને ત્રીજું આપણે જોયું આવકનો આંક. આ 3 સંયુક્ત નિર્દેશકોને આધારે એનું એક સૂત્ર હોય અને એ સૂત્ર પ્રમાણે ગણતરી કરવામાં આવે અને વિશ્વના કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક કાઢવામાં આવે છે. આ માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. વિશ્વના જુદા જુદા દેશોને માનવ વિકાસ આંક આપવામાં આવે તો એનું મૂલ્ય 0 થી 1 સુધી હોય છે. એટલે કે કોઈ પણ દેશનો માનવ વિકાસાંક મહત્તમ મૂલ્ય 1 હોય, વધુમાં વધુ કેટલો હોય તો 1, એટલે 0 થી 1 સુધી એનું મૂલ્ય હોય છે. મિત્રો, આ બાબત અગત્યની છે, પરીક્ષામાં પૂછાય છે કે માનવ વિકાસાંકનું મૂલ્ય કેટલું હોય છે, તો 0 થી 1ની વચ્ચે હોય છે. વિશ્વના જુદા જુદા દેશોને આવી રીતે માનવ વિકાસ આંક કાઢવામાં આવે છે અને એના આધારે વિશ્વનો કયો દેશ માનવ વિકાસમાં આગળ છે, કયો દેશ પાછળ છે, કોનો ક્રમ ક્યાં છે, આ બધું જાણી શકાય, એની તુલના કરી શકાય. તો હવે આપણે જોઈએ માનવ વિકાસ અહેવાલ. તો આપણે જોઈ ગયા યુએનડીપી, બરાબર, એમના દ્વારા દર વર્ષે 1990થી માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. આ માનવ વિકાસ અહેવાલને અંગ્રેજીમાં કહેવામાં આવે છે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, HDR. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, HDR, 1990થી દર વર્ષે બહાર પાડવામાં આવે છે. આપણે જોવાનો છે માનવ વિકાસ અહેવાલ 2015. તો એની અંદર વિશ્વના 188 દેશોને સામેલ કરવામાં આવેલા અને આ 188 દેશોને માનવ વિકાસ આંક HDI એના મૂલ્યને આધારે 4 વિભાગની અંદર એને વહેંચવામાં આવ્યા છે. તો આપણે એનું વર્ગીકરણ જોવાનું છે. વિશ્વના 188 દેશો એને માનવ વિકાસને આંકને આધારે 4 વિભાગમાં વિભાજિત કર્યા છે. એમાં નોર્વે નામનો દેશ છે, એ સમગ્ર વિશ્વની અંદર માનવ વિકાસ આંકની દૃષ્ટિએ પ્રથમ ક્રમ ધરાવે છે. નોર્વેનો માનવ વિકાસ આંક છે 0.944. આપણે જોઈ ગયા કે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે, 0 થી 1ની વચ્ચે, એટલે વધુમાં વધુ કેટલું હોય તો 1 હોય. તો પ્રથમ ક્રમે આવનાર દેશ છે નોર્વે 2015માં માનવ વિકાસની દ્રષ્ટિએ, અને એનો માનવ વિકાસ આંક છે 0.944. વિશ્વના દેશોમાં બીજો ક્રમ ધરાવે છે ઓસ્ટ્રેલિયા, એનો માનવ વિકાસાંક છે 0.935. ત્રીજા ક્રમે આવે છે સ્વિટ્ઝરલેન્ડ, એનો માનવ વિકાસ આંક HDI છે 0.930. આપણો એશિયાઈ દેશ સિંગાપુર 0.912માં ક્રમ, 12મા આંક સાથે 11મા ક્રમે છે. સિંગાપુરનો માનવ વિકાસ આંક 0.912 અને વિશ્વમાંના દેશોમાં એનો ક્રમ 11મો છે. આપણા દેશની વાત કરીએ તો ભારતનો માનવ વિકાસ આંક છે 0.609 અને આપણે જોઈ ગયા કે આમાં 188 દેશોને સામેલ કરવામાં આવેલા. તો એ 188 દેશોમાં ભારતનું સ્થાન 130મું છે. 0.609 માનવ વિકાસાંક સાથે ભારતનું સ્થાન વિશ્વના આ 188 દેશોમાં 130મું છે. એટલે કે એ મધ્યમ માનવ વિકાસવાળા દેશોની શ્રેણી છે, એમાં આવે છે. આ અહેવાલમાં સૌથી છેલ્લે
188માં ક્રમે આવે છે નાઇજર નામનો દેશ. એનો માનવ વિકાસાંક છે 0.348. નાઇજર એવો દેશ છે, 188માં છેલ્લા ક્રમે આવે છે. તો વિશ્વના 188 જેટલા દેશો છે એનું 4 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પહેલું વર્ગીકરણ છે ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશો. પહેલું વર્ગીકરણ ઉચ્ચતમ માનવ વિકાસાંક, બીજું ઉચ્ચ માનવ વિકાસાંક, ત્રીજું મધ્યમ માનવ વિકાસ અને ચોથું છે નિમ્ન માનવ વિકાસાંક ધરાવતા દેશો. તો આ 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આપણે કોષ્ટક જોવાનું છે, એમાં માનવ વિકાસાંકનું આ વર્ગીકરણ એટલે કે એના નામ, પછી 188 દેશોની જે યાદી છે તો એમાં આ વર્ગીકરણ પ્રમાણે એમાં કેટલા દેશોનો સમાવેશ થાય છે, એનો માનવ વિકાસાંક ક્યાં સુધી છે અને એવા દેશોના કેટલાક ઉદાહરણો આપણે જોઈશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ 4 વિભાગમાં વર્ગીકરણ છે. એમાં પહેલું વર્ગીકરણ ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો. આખી યાદી જે છે એની અંદર 1 થી 49 ક્રમ સુધીમાં આ બધા દેશોમાં સમાવેશ થાય છે. કુલ એમાં 49 જેટલા દેશો છે અને એમનો માનવ વિકાસાંક 0.802 કરતાં વધુ છે. એટલે કે 0.802 થી વધુ માનવ વિકાસાંક ધરાવતા કુલ 49 જેટલા દેશો છે જેને ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતા દેશોના સમૂહની અંદર સમાવેશ કરવામાં આવે છે. આવા મુખ્ય દેશોના ઉદાહરણ જોઈએ તો નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, સિંગાપુર, બ્રિટન, જાપાન, ફ્રાન્સ, આ બધા દેશોનો સમાવેશ ઉચ્ચતમ માનવ વિકાસ આંક ધરાવતા દેશોમાં થાય છે. હવે આપણે જોઈએ બીજું વર્ગીકરણ ઉચ્ચ માનવ વિકાસ. તો ઉચ્ચ માનવ વિકાસ આંકમાં વિભાજનનો ક્રમ આપણે પહેલામાં જોયું હતું 1 થી 49 છે, તો આમાં 50 થી 105, એટલે કે ઉચ્ચ માનવ વિકાસાંક ધરાવતા દેશોમાં કુલ 56 દેશોનો સમાવેશ થાય. 50 થી 105 એટલે કુલ 56, અને એનો માનવ વિકાસાંક 0.700 થી 0.798 વચ્ચેનો છે. 0.700 થી 0.798. હવે આવા દેશોમાં આપણે જોઈએ તો રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ, જમૈકા, આ બધા દેશો ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવતા દેશો છે. તો 2 વર્ગીકરણો આપણે જોયા. ત્યાર પછી ત્રીજું મધ્યમ માનવ વિકાસ આંક ધરાવનારા દેશો. એનો વિભાજનનો ક્રમ છે 106 થી 143. તો મધ્યમ માનવ વિકાસાંક ધરાવતામાં કુલ 38 દેશોનો સમાવેશ થાય છે. એનો માનવ વિકાસાંક છે 0.555 થી 0.698. આવા દેશોના ઉદાહરણો જોઈએ તો ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ઈરાક, ભારત, આ બધા મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા દેશો છે. આપણે જોયું હતું અગાઉ ભારતનો માનવ વિકાસાંક 0.609 છે. તો મધ્યમ માનવ વિકાસાંકમાં 0.555 થી 0.698 એટલે 609 આમાં આવી જાય એટલે આપણો સમાવેશ ત્રીજા ભાગની અંદર થાય છે મધ્યમ માનવ વિકાસાંક ધરાવતા દેશો. એમાં કુલ 38 દેશો છે. અને છેલ્લું ચોથું વર્ગીકરણ છે નિમ્ન માનવ વિકાસાંક ધરાવતા દેશો. તો એમાં એનો ક્રમાંક છે 144 થી 188. એની અંદર કુલ 45 જેટલા દેશોનો સમાવેશ આ ચોથા વિભાગમાં થાય છે નિમ્ન માનવ વિકાસાંક, અને એનો માનવ વિકાસાંક છે 0.550 થી નીચે. એવા દેશોના ઉદાહરણમાં જોઈએ તો કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇજર, આ બધા દેશોનો સમાવેશ ચોથામાં નિમ્ન માનવ વિકાસાંક ધરાવનારા દેશોમાં થાય છે. ભારતનો માનવ વિકાસ આંક આપણે જોઈએ તો
1990માં 0.428 હતો. 2020માં 0.496 થયો. 2010માં 0.586, 2014માં 0.604 અને 2015માં 0.609. તો 1990થી 2015 સુધીના આંકડાઓ આપણે જોયું કે દર વખતે માનવ વિકાસાંકની અંદર આપણને સુધારો જોવા મળે છે. તો ધીમે ધીમે આપણે માનવ વિકાસાંકની દિશામાં આગળ વધી રહ્યા છીએ. હવે આપણે વિશ્વના દેશોની વાત કરીએ તો આપણને એવું પણ જાણવાનું મન થાય કે આપણા પડોશી દેશોની શું સ્થિતિ છે. આપણી આજુબાજુ આવેલા દેશો છે એનો માનવ વિકાસાંક કેટલો છે, વિશ્વમાં એનો ક્રમ કેટલામો છે, આપણાથી કોણ આગળ છે, આપણાથી કોણ પાછળ છે. તો એ પણ આપણે જોઈએ કે ભારતના પડોશી દેશોની સ્થિતિ શું છે. તો પડોશી દેશમાં આપણે જોઈએ પહેલાં શ્રીલંકા. તો શ્રીલંકાનો માનવ વિકાસ આંક HDI છે 0.759 અને એનો ક્રમ છે 73મો. બીજો દેશ ચીન, એનો HDI છે 0.727 અને વિશ્વમાં એનો ક્રમ છે 90મો. ત્યાર પછી માલદીવ, એમનો HDI 0.706 અને વિશ્વમાં એનો ક્રમ 104. ત્યાર પછી આપણો દેશ ભારત, HDI 0.609 અને વિશ્વના દેશોમાં આપણો ક્રમ 130મો. ત્યાર પછી ભૂતાન, HDI 0.605 અને વિશ્વમાં એનો ક્રમ 132મો. બાંગ્લાદેશ, HDI 0.570 અને વિશ્વમાં એનો ક્રમ 142મો. નેપાળ 0.548 અને વિશ્વમાં એનો ક્રમ 145. પાકિસ્તાન 0.538, વિશ્વમાં ક્રમ 147મો. મ્યાનમાર HDI 0.536 અને વિશ્વમાં એનો ક્રમ 148મો. છેલ્લો દેશ અફઘાનિસ્તાન, HDI 0.465 અને વિશ્વના દેશોમાં એનો ક્રમ 171. તો 2015ના વર્ષની અંદર ભારત અને એના પડોશી દેશો એમનું HDI કેટલો છે અને વિશ્વમાં એનું સ્થાન શું છે એ આપણે જોયું. આપણા પડોશી દેશોમાં આપણે જોયું કે શ્રીલંકા, ચીન અને માલદીવ આ ત્રણેય દેશો એવા છે કે આપણી બાજુમાં આવેલા છે, પણ આપણી કરતાં માનવ વિકાસ આંકના સંદર્ભમાં એમની સ્થિતિ ઘણી બધી સારી છે. આપણી કરતાં એ આગળ છે. શ્રીલંકા જેવો નાનકડો અમથો દેશ વિશ્વમાં 73મું સ્થાન ધરાવે છે, જ્યારે માનવ વિકાસ આંકના સંદર્ભમાં આપણું સ્થાન 130મું છે. તો માનવ વિકાસ આંકના સંદર્ભમાં આ ત્રણેય દેશો, આપણા પડોશી દેશો શ્રીલંકા, ચીન અને માલદીવ એ આપણાથી ઉપરના ક્રમે છે. ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન આ બધા દેશો એવા છે કે એ ભારતથી નીચેના ક્રમે છે. તો મિત્રો આપણે અહીંયા જોયું કે વિશ્વના દેશોની સ્થિતિ શું છે માનવ વિકાસાંકના સંદર્ભમાં, ક્યાં કેટલાનો કયો ક્રમ છે, કોનો શું માનવ વિકાસાંક છે, અને ભારતના પડોશી દેશોની સ્થિતિ જોઈ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્કમાં તમારે જે પ્રશ્નોના જવાબ આપવાના છે તો કુલ 10 પ્રશ્નો છે. પ્રશ્નો બરાબર સાંભળી, સમજી અને એના જવાબો તમારે આપવાના છે. પ્રશ્ન નંબર 1, માનવ વિકાસની UNDPની વ્યાખ્યા જણાવો. પ્રશ્ન નંબર 2, માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો જણાવો. પ્રશ્ન નંબર 3, માનવ વિકાસ આંકની વિભાવના કયા અર્થશાસ્ત્રીએ રજૂ કરી છે. ચોથો પ્રશ્ન, HDI નું પૂરું નામ જણાવો. પાંચમો પ્રશ્ન, માનવ વિકાસ આંકના 3 નિર્દેશકો અથવા માપદંડો જણાવો.
છઠ્ઠો પ્રશ્ન, ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલો છે? સાતમો પ્રશ્ન, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? આઠમો પ્રશ્ન, 2015ના અહેવાલ મુજબ માનવ વિકાસમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? નવમો પ્રશ્ન, 2015ના અહેવાલ મુજબ માનવ વિકાસમાં સૌથી નીચેના ક્રમે કયો દેશ છે? અને છેલ્લો 10મો પ્રશ્ન, 2015ના અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક અને વિશ્વના દેશોમાં ભારતનો ક્રમ જણાવો. તો 10 પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે.